મનમાં એક પ્રશ્ન હશે કે અમે આ પરીક્ષા પહેલી વાર આપીએ છીએ, તો જે અમારી ઉત્તરવાહી છે, આન્સર બુક છે, એનું જે પહેલું પેજ આવે છે એમાં કેટલીક વિગતો ભરવાની હોય છે. તો આ વિગતો કેવી રીતે ભરવાની, તો મિત્રો હું તમને આ વિડીયોમાં એની સમજ આપવાનો છું. તમારી હોલ ટિકિટ અથવા તો તમારું જે પ્રવેશપત્ર છે આ પ્રમાણે હશે. એમાં તમારે તમારી જન્મ તારીખ ચેક કરી લેવાની છે. તમારો બેઠક નંબર બરાબર જોઈ લેવાનો છે. અહીં આગળ શાળા ક્રમાંક, તમારું કેન્દ્ર જે પરીક્ષા આપવાના છો એનો આ કેન્દ્ર ક્રમાંક છે, કેન્દ્રનું નામ છે, તમારું નામ છે આખું, તમારા વિષયો છે, તમે કઈ બિલ્ડિંગમાં પરીક્ષા આપવાના છો, કયા બ્લોકમાં પરીક્ષા આપવાના છો, તમે જે વિષયોની પરીક્ષા આપવાના છો એના અહીં આગળ કોડ છે, કઈ ભાષામાં તમે જવાબો લખવાના છો, કઈ તારીખે તમે પરીક્ષા આપવાના છો અને કેટલા વાગે પરીક્ષા આપવાના છો. અને અહીં આગળ તમારા ઓપ્શનલ વિષયો લખ્યા છે અને અહીં આગળ તમારી બિલ્ડિંગનું નામ લખેલું છે. તમે જે જગ્યાએ પરીક્ષા આપવા જવાના છો એ બિલ્ડિંગનું નામ. અહીંયા સૌપ્રથમ તમારે તમારી સિગ્નેચર કરવાની છે, તમારી સહી કરવાની છે. આ રીતે તમારા વર્ગ શિક્ષક જે હશે એ અહીં સહી કરશે, તમારો અહીં ફોટોગ્રાફ લગાવશે, અહીંયા સ્કૂલનો સિક્કો વાગશે અને તમારા પ્રિન્સિપાલ જે છે એ અહીં આગળ સહી કરશે. ચાલો મિત્રો, હવે આપણે આપણી મૂળ વાત પર આવી જઈએ. તો તમારી જે ઉત્તરવહી અથવા તો આન્સર બુક અથવા તો જવાબ વહી આવી હશે એનું પહેલું પેજ આવું હશે અને અહીંયા આગળ તમારે લખવાનો છે કેન્દ્ર નંબર. તમારું આ જે પહેલું પાનું છે એની બરાબર પાછળ કેટલીક સૂચનાઓ આપી છે. આમાંથી બે સૂચનાઓ જે છે હું તમને બરાબર સમજાવી દઉં. અહીંયા આગળ આ 6થા નંબરની સૂચના છે, ત્યાં લખ્યું છે કે તમે જે જવાબો લખો છો એ ફરજિયાત તમારે વાદળી અથવા ભૂરા રંગની શાહી પેન અથવા બોલપેનથી જ લખવાના છે. અન્ય કોઈ પેનનો એટલે કે લાલ પેન કે કાળી પેનનો તમારે ઉપયોગ આ જે જવાબો લખો એની અંદર ઉત્તરવહીમાં, જવાબ વહીમાં, આન્સર બુકમાં, એમાં તમારે લાલ પેન કે બ્લેક પેનનો ઉપયોગ નથી કરવાનો. ફક્ત ને ફક્ત બ્લુ બોલ પેન અથવા તો વાદળી બોલ પેન અથવા તો શાહી પેનનો જ ઉપયોગ કરવાનો છે. હવે હું તમને કેટલીક વિગતો સમજાવવાનો છું મિત્રો. આ પાનું તમે વાંચી લેશો બરાબર. તમારી આ હોલ ટિકિટ છે. સૌથી પહેલાં તમારે જોઈશે કેન્દ્ર નંબર. તો મિત્રો આની અંદર જે પણ વિગતો ભરવાની છે એના બધા જ જવાબો અહીંયા આગળ છે અને તમે સમજી લેશો તો તમારે કોઈને પૂછવું નહીં પડે. કેન્દ્ર નંબર તો તમે અહીં આગળ જોશો કેન્દ્ર ક્રમાંક, અહીં કેન્દ્ર નંબર લખ્યું છે, અહીં કેન્દ્ર ક્રમાંક લખ્યો છે. અહીં આગળ તમે જુઓ કેન્દ્ર ક્રમાંક કેટલો છે, 7313. તો મારે અહીં આગળ 7313 લખવાનો છે કેન્દ્ર ક્રમાંક. પરીક્ષાર્થીની સહી, તમે પરીક્ષાર્થી છો, જે પરીક્ષા આપે છે પરીક્ષાર્થી છે એટલે તમારી પોતાની સહી તમારે અહીં કરવાની છે મિત્રો. આ રીતે માની લો કે હું પરીક્ષા આપું છું તો હું મારી સહી કરી દઉં છું ભટલ્પેશ. હવે વિદ્યાર્થીએ લખવાનો છે બેઠક નંબર અથવા તો સીટ નંબર. એ અંગ્રેજીમાં પણ લખ્યું છે સીટ નંબર. તો તમારે બેઠક નંબર આની અંદર શોધવાનો છે મિત્રો. પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક એટલે કે બેઠક નંબર. તો અહીંયા બેઠક નંબર લખેલો છે, જુઓ. આ બેઠક નંબરને હું અહીં લઈ લઉં એટલે ખ્યાલ આવે. જુઓ, મેં અહીં લઈ લીધો છે. તો મારે બેઠક નંબર કેવી રીતે લખવાનો છે, તો સૌથી પહેલાં બી છે એટલે અહીં લખીશું બી 8 2 8 9 8 4 ને 5. આ મેં અંકોમાં લખ્યો છે નંબર. હવે મારે બેઠક નંબર જે છે શબ્દોમાં લખવાનો છે. અહીંયા આગળ વિદ્યાર્થીઓને ખાસ પ્રશ્નો થતા હોય છે કેવી રીતે લખવાનો, ચાલો એ પણ જોઈ લઈએ. બી 8 2 8 9 8 4 5. કેટલાક વિદ્યાર્થીઓ એવું પૂછતા હોય છે કે સાહેબ અમે આ અંગ્રેજીની જગ્યાએ ગુજરાતીમાં ના લખી શક્યા એ નંબર. તો હા, એ ગુજરાતીમાં પણ લખી શકાય. આ રીતે જુઓ, અહીંયા હું લખું છું બી 8 2 8 9 8 4 અને 5. તમે આ રીતે ગુજરાતીમાં પણ અહીં લખી શકો છો. અહીં લખ્યું છે ખંડ નિરીક્ષકની સહી અને નામ સાથે. અહીંયા આગળ ખંડ નિરીક્ષક એટલે તમારા જે સુપરવાઇઝર સાહેબ આવશે એ એમની અહીંયા આગળ સિગ્નેચર કરશે અથવા તો સહી કરશે. અહીંયા આગળ તમારે કોઈ જાતની સહી કરવાની નથી. ચાલો આગળ વધીએ મિત્રો. હવે મારે અહીંયા આગળ વિષય અને કોડ નંબર લખવાનો છે. મારે કયા વિષયની આ ઉત્તરવહીમાં પરીક્ષા આપવાની છે, તો માની લો કે મારી પરીક્ષા જે છે પહેલો વિષય છે મારો ગુજરાતી. ગુજરાતી FL અને અહીંયા આગળ 01 છે એનો કોડ છે મિત્રો. આ વિષયનો કોડ અહીંયા આગળ લખેલો હોય છે. આ કોડને બરાબર તમારે મેચ કરવાનો છે, નહીં તો તમને મુશ્કેલી પડશે. તો વિષયનું નામ અહીં લખી દઉં. તો ભાઈ ગુજરાતી, તમે FL ગુજરાતી FL છે મારો વિષય અને એનો કોડ છે 01. તો મારે 01 લખવાનો છે અહીંયા આગળ. પરીક્ષાની તારીખ, તો મિત્રો એ પરીક્ષાની તારીખ અહીં આપી છે, જુઓ
5 માર્ચ 2020 તમારી જે હોય એ તમારે લખવાની છે. અહીંયા આગળ તમને જો ગુજરાતી વિષય એનો કોડ, અહીં જવાબની ભાષા પણ આપી છે અને અહીં તારીખ લખેલી હશે જુઓ. અને કેટલા વાગે પરીક્ષા આપવાની છે અહીં લખેલું છે. એટલે 5/3/2020 લખીશું. અહીં પરીક્ષાની તારીખ જે છે એ 5/3/2020. જવાબની ભાષા તો અહીં લખ્યું છે જુઓ, ઉત્તરની ભાષા ગુજરાતી, તો મારે ગુજરાતી લખવાનું છે. અંગ્રેજી વિષયનું પેપર હોય તો તમારે કયા વિષયમાં લખવું પડે? અંગ્રેજીમાં. તો અહીં જવાબની ભાષા અંગ્રેજી વિષય વખતે થશે અંગ્રેજી. બરાબર ધ્યાન રાખશો મિત્રો. તમારી મોટાભાગની માહિતી જે છે આમાં ભરાઈ ગઈ છે. હવે તમારે આની અંદર શું કરવાનું છે? તો અહીંયા આગળ તમારે આ બારકોડ સ્ટીકર છે તમારું, ખૂબ જ અગત્યનું છે આ બારકોડ સ્ટીકર મિત્રો. આ બારકોડ સ્ટીકરને તમારે વાળવાનું નથી, ફાડવાનું નથી, આની પર કોઈ લીટા કરવાના નથી. ખૂબ સાવચેતી રાખવાની છે. આના પરથી જ તમારી ઉત્તરવાહી નક્કી થતી હોય છે કે આ તમારી છે એમ. આ કોડ જે છે ખૂબ કાળજીપૂર્વક તમારે એને સાચવવાનો છે. અહીં ક્યાંય લીટા ના પડી જાય. અહીં પણ સેન્ટર લખેલો છે, તમારો બ્લોક નંબર પણ લખેલો છે, અહીં સીટ નંબર પણ લખેલો છે. અને અહીંયા આગળ એક ખાસ વધારાની વસ્તુ છે તમારે જોઈ લેવાની છે, આન્સર સીટ નંબર. આની તમારે જરૂર પડવાની છે. હવે આ બારકોડ સ્ટીકર જે છે એ તમારા જે સુપરવાઇઝર સાહેબ છે, ખંડ નિરીક્ષક છે, એ અહીં ચોંટાડી દેશે આની ઉપર. એ તમારે ચોંટાડવાનું નથી. આ રીતે જુઓ, અહીં મેં ચોંટાડી દીધું જુઓ. હવે આ ગુજરાતીનું પેપર છે, માની લો કે અહીં ગુજરાતી લખ્યું છે એટલે ગુજરાતીનું પેપર છે. તો અહીંયા આગળ શું લખ્યું છે જો, બારકોડ સ્ટીકર ઉપર છાપેલ ઉત્તરવાહી નંબર એટલે કે આન્સર સીટ નંબર. તો અહીંયા આગળ બારકોડ સ્ટીકર પર જે છાપેલ આન્સર સીટ નંબર છે, અહીંયા આગળ જુઓ 6, 5, 1, 2, 3, 4, 5. આ નંબર જે છે આન્સર સીટ નંબર એ તમારે અહીં લખવાનો છે. જુઓ મિત્રો, આ રીતે ખાસ અગત્યનું છે, લખી રાખશો મિત્રો. નહીં તો તમારે જો આ જવાબ વહી ખોલાવવાની થશે આ આન્સર બુક, ત્યારે આ નંબરની જરૂર પડશે. જો આ નંબર નહીં હોય તો તમને આ ખોલાવવામાં મુશ્કેલી પડશે. અહીં નિરીક્ષકની સહી, તો તમારા જે સુપરવાઇઝર સાહેબ આવે છે એની તમારે અહીં સહી કરાવી લેવાની છે. જો રહી જાય તો તમારે ધીમે રહીને કહેવાનું છે, સાહેબ તમારી સહી કરવાની રહી ગઈ છે, તો તરત જ તમને એ કરી આપશે. મિત્રો, મોટાભાગની વિગતો તમારી ભરાઈ ગઈ છે. હવે તમારે ખાખી સ્ટીકર લગાડવાનું હોય છે આની પર. એ કેવું હોય છે? તો મિત્રો, આ ખાખી સ્ટીકરનો પાછળનો ભાગ છે એની ઉપર આ રેપર હોય છે સ્ટીકર જેવું. એ હાથ વડે ખેંચીને ઉખાડી નાખવાનું હોય છે ધીમે રહીને, અને પછી આ રીતે એને છતું કરવાનું હોય છે. એટલે આવું દેખાય છે. અહીં એક એરો છે જુઓ, અને અહીંયા પણ એક એરો છે જુઓ. આ એરાની ઉપર એરો આવે એ રીતે આ સ્ટીકરને આની ઉપર આ રીતે ચોંટાડી દેવાનું હોય છે. મિત્રો, તમારું કામ પૂરું થઈ ગયું છે પહેલા પેજનું. અને હવે તમે જો પુરવણી ના લીધી હોય તમારે 0 લખવાનું છે, અને જો પુરવણી લીધી હોય તો જેટલી પુરવણી લીધી હોય એટલા અહીં લખવાના છે. 1 લીધી હોય તો 1, 0 લીધી હોય તો 0, 2 લીધી હોય તો 2, એમ કરીને આનો સરવાળો અહીં લખવાનો છે. અહીં મેં નથી લીધી તો માની લો કે તો 1 + 0 = 1 થશે. તો મિત્રો, આ રીતે તમારે બધી વિગતો ભરવાની હોય છે. આશા રાખું છું તમને આ વિડીયો જે છે ખૂબ જ ઉપયોગી થશે.